નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સમાંતર શ્રેણી વિશે ભણવાનું છે. તો આ રીતનો દાખલો પરીક્ષામાં પૂછે કે જ્યારે પ્રથમ પદ અને સામાન્ય તફાવત d ના મૂલ્ય નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. a1 તો ઓલરેડી આપી દીધું છે આપણને. a1 10. આપણે શોધવાનું થાય a2. a2 નું સૂત્ર a plus d. a ની કિંમત 10 અને d ની કિંમત 10. 10 ના 10 20. a2 મળે. a3 નું સૂત્ર a plus 3 કરતા 1 ઓછો 2d. a ની કિંમત 10 plus 2 d ની કિંમત 10. 10 plus 10 દુ 20. 20 ને 10 30. આ a3 મળે. a4 એટલે ચોથું પદ. a4 નું સૂત્ર બને a plus 3d. a ની કિંમત 10 plus 3 અને d ની કિંમત 10. 10 plus 10 તારી 30. 30 ને 10 40. a4 આ પ્રથમ 4 પદ મળે. બીજા દાખલામાં જોઈએ તો પ્રથમ પદ a1 બરાબર -1 આપી દીધું. a2 નું સૂત્ર પ્રથમ પદ પ્લસ તફાવત d એટલે તફાવત. -1 પ્લસ d 1/2. અહીં છેદમાં કશું નથી તો 1. આનો આપણે ચોકડી ગુણાકાર કરી લેવાનો. 2 એકા 2 -2. 1 એકા 1. 2 એકા 2. 2 માં 1 પ્લસ 1 માઇનસ તો બાદબાકી થાય. -2 માંથી 1 જાય તો -1/2. a3 a plus 2d. a ની કિંમત -1 plus 2 અને d 1/2. આ 2 ઉડી ગયા. -1 plus 1 તો 0 થઈ ગયું. -1 plus 1 હોય તો 0. a4 બરાબર a plus 3d. a ની કિંમત -1 plus 3 અને d ની કિંમત 1/2. a ની કિંમત -1 plus સૂત્રના 3 અને d ની કિંમત 1/2. અહીં છેદ ઉડવાના નથી તો અંશ અંશનો ગુણાકાર 3 એકા 3 અને છેદનો 2. ચોકડી ગુણાકાર કશું ના હોય તો 1 હોય. 2 એકા 2 -2. 1 તારી 3. 2 એકા 2. 3 માંથી 2 જાય તો 1 અને નીચે 2. 1/2. a4 મળ્યો આપણને.